જિંદગી છે, રોજ કંઈક ને કંઈક નવું નવું જાણવા મળી રહે છે. આજે શું જાણવા મળ્યું તે આપણે જોઈએ. ફટાફટ હું ખાતા પર એક નાનું પાર્સલ લેવા માટે પહોંચી ગયો હતો અને જેવો પહોંચ્યો તો ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ માટે ખૂબ જ વેઇટિંગ હતું. થોડી વારમાં લિફ્ટ આવી, હું અંદર બેસી ગયો અને જોયું તો નીચે બેઝમેન્ટ પાર્કિંગની અંદર બીજા પેસેન્જર લેવા માટે ગઈ હતી, પરંતુ લિફ્ટ ફૂલ હતી એટલે થોડી મગજમારી થઈ. પછી હું ફટાફટ ઉપર આવ્યો અને જોયું તો મારા માટે પાર્સલની લિફ્ટ રેડી હતી, જે નીચે જવા માટે રેડી હતી. પરંતુ હું મારું પાર્સલ ફટાફટ લઈને આવું એટલી વારમાં મેં એમને કીધું કે થોડી વાર તું ઊભો રહેજે, હું ફટાફટ મારું નાનું પાર્સલ લઈને આવું છું. થોડી વારમાં હું આવ્યો અને પછી એ જ લિફ્ટમાં તરત હું નીચે ઉતરી ગયો. તમને એમ લાગતું હશે કે આ વાતમાં છે શું, પણ આ વાતમાં કહેવાનો એટલો જ સારાંશ છે મિત્રો, જે જિંદગીમાં વારંવાર તક મળતી નથી. જો તક મળે તો તેને ઝડપતા શીખો. જો મેં પેલી પાર્સલ લિફ્ટને ઊભી ન રાખી હોત અથવા તો મેં તેમાં ધ્યાન ન આપ્યું હોત તો તે લિફ્ટ નીચે જતી રહી હોત. એમના પછી મારું પાર્સલ લિફ્ટ સિવાય ક્યાંય પણ લે જ નહીં અને મારે કેટલો બધો વેઇટિંગ કરવો પડે, કેટલો સમય બગડે તેનું કાંઈ પણ નક્કી ન હતું. એટલા માટે જિંદગીમાં પણ ક્યારેય પણ તક મળે છે તો તક છોડવી ન જોઈએ. આ વાત પરથી એટલું જ જાણવા મળે છે. આ મારું પાર્સલ નાનું હતું, પરંતુ 3જા માળે હતું. તેમને ઉતારીને લાવવા માટે ખૂબ જ સમય લાગી જાય છે. 3 માળ એટલે કે 6 માળ જેટલી બિલ્ડિંગ થાય છે મારી માર્કેટ જે છે ને એ. એટલા માટે જિંદગીમાં પણ જ્યારે પણ તક મળે છે તેને ઝડપતા શીખો. બાકી હું તો આ મારું પાર્સલ લઈને નીકળી પડ્યો છું. જુઓ.